મહત્વના સમાચાર કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી પોલીસના સકંજામાં આવી ગયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત કરી છે। જો કે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારી પણ ઝડપાઈ ગયો હોવાની અહીંયા વિગતો મળી રહી છે। હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા લલ્લા બિહારી ઝડપાઈ ગયો છે। એ તસવીર આ લલ્લા બિહારીની છે કે જેને જે વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કર્યું હતું અને ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો તે આખરે સકંજામાં આવી ગયો છે। ચંડોળા તળાવ વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર દબાણ કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને અલગ અલગ ટીમો દ્વારા હવે સફળતાપૂર્વક તેને પકડી પાડવામાં આવ્યો છે। સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી વિગતો અહીંયા મળી રહી છે। તો કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી પોલીસના સકંજામાં આવી ગયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત કરી હોવાની વિગતો છે। પુત્ર ફતેહ બાદ લલ્લા બિહારી પણ ઝડપાઈ ગયો છે। જો કે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની પત્નીઓ અને પુત્રવધુના નિવેદન લઈને તપાસ કરવામાં આવી રહી છે, જ્યાંથી સોનાના દાગીના મળી આવ્યા છે, બેનામી વ્યવહારો મળી આવ્યા છે અને જે કાળી કમાણી કરતો હતો એ કાળી કમાણી પણ મળી આવી છે। પરંતુ હાલ જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી પોલીસના સકંજામાં આવી ગયો છે। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત કરી હોવાની વિગતો છે। 5000 બારમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા। તેમાં ફાર્મ હાઉસ હતું, ઓડીઓ હતી અને બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી ખોટા આધાર કાર્ડ બનાવીને ત્યાં વસવાટ કરવા માટે ઓડીઓ આપતો હતો। પરંતુ આખરે આ ભૂમાફિયો લલ્લા બિહારી સકંજામાં આવી ગયો છે। સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। અમારા સંવાદદાતા હરીન માત્રાવાળિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, પૂરી વિગત, લલ્લા બિહારી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે। બિલકુલ જે રીતે સમાચાર મળી રહ્યા છે સૂત્રો પાસેથી કે જે લલ્લા બિહારી છે તેની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે। જો કે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત છે તેની થઈ જશે, પરંતુ જે રીતે લલ્લા બિહારીનો પુત્ર ફતેહ મોહમ્મદ છે તેની ધરપકડ શરૂઆતમાં જ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી। તેની પાસેથી અનેક ખુલાસાઓ થયા હતા। ગઈકાલે જે ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। તેમની 4 જે પત્નીઓ છે તેમના ઘરે તપાસ કરી હતી। જે રહેઠાણના સરનામાઓ છે કે ક્યાં ક્યાં લલ્લા બિહારી જઈ શકે છે તેની વિગતો મેળવી હતી અને અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત કરી લીધી છે। આટલા દિવસ ક્યાં હતો, ક્યાં કોને કોને આશ્રય આપ્યો હતો અને કઈ રીતે તે ફરતો હતો, આ તમામ બાબતો છે તેના ખુલાસાઓ થશે। પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર, મહત્વના સમાચાર કે લલ્લા બિહારી છે તેની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે। જી બિલકુલ હરીન, એ પણ જાણકારી જોઈએ છે કે જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પોલીસની ટીમો બનાવવામાં આવી હતી તેમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ શંકાના દાયરામાં હતું। લલ્લા બિહારી ઝડપાયો ક્યાંથી છે? બિલકુલ જે રીતે લલ્લા બિહારી છે તે ઉત્તર પ્રદેશ પણ જઈ શકે છે, રાજસ્થાન પણ જઈ શકે છે, કેમ કે ત્યાં તેમના પરિચિત લોકો ઘણા બધા રહેતા હતા। પોલીસને એવી માહિતી હતી કેમ કે બંને જગ્યાઓ પર લલ્લા બિહારી અને તેનો પરિવાર છે તે અગાઉ રહી ચૂક્યો છે, એટલા માટે પોલીસને આશંકા હતી। અલગ અલગ ટીમો જે છે 4 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને ટીમોના આધારે લલ્લા બિહારીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ફક્ત અલગ અલગ ટીમો અને બહાર નહીં પરંતુ સ્થાનિક પોલીસ છે અને ચંડોળા તળાવની આસપાસ છે, ઉપરાંત તેમના જે 4 ઘર છે ત્યાંથી પણ અલગ અલગ માહિતીઓ સામે આવી હતી। પોલીસે માહિતી મેળવી હતી અને તેના આધારે આખરે લલ્લા બિહારીની ધરપકડ કરેલી છે। મહત્વનું છે કે તે નાસી ગયો હતો, પરંતુ હવે જ્યારે પોલીસ સત્તાવાર જાહેરાત કરશે કે તેની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, ક્યારે કરવામાં આવી છે, આટલા દિવસ તે ક્યાં નાસ્તો ફરતો હતો, તેને કોને કોને આશરો આપ્યો હતો તેની પણ વિગતો આવશે। પરંતુ અત્યારની જે વાત છે કે લલ્લા બિહારીની અટકાયત કરી લેવામાં આવી છે, હવે સત્તાવાર તેની પણ પૂછપરછ કરવામાં આવશે। જે રીતના ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં મોટી રકમ મળી આવી છે, દાગીના મળી આવ્યા છે, અલગ અલગ હિસાબો મળી આવ્યા છે, તેની પણ હવે તપાસ કરવામાં આવશે। લલ્લા બિહારી છે તેના કાળા કામોના રાજ છે હવે ખોલશે। પોલીસે પાસે પ્રશ્નોનું જે લિસ્ટ છે તે તૈયાર છે, ક્યાં ક્યાં પ્રશ્નો છે, ક્યાં ક્યાં હિસાબો પૂછવાના છે, ક્યાં ક્યાં હિસાબો મળી આવ્યા છે, બેંક એકાઉન્ટ છે તેની વિગતો પણ પોલીસ પાસે આવી ગઈ છે। એટલે કે જે લલ્લા બિહારીનો જે કાળા કારનામા છે, કરતૂતો છે તેના કાળા ચિઠ્ઠા પોલીસ પાસે છે। ફક્ત હવે લલ્લા બિહારીની રાહ જોવામાં આવતી હતી તેની અટકાયત હવે થઈ ચૂકી છે। એટલે આગામી સમયમાં છે હવે તેના કાળા કરતૂતો કઈ રીતે હતા, તેની સાથે કોણ કોણ સંડોવાયેલું હતું, તેમના પરિવારના કયા સભ્યો છે
તે આ તમામ જે ગેરકાયદેસર કામો છે તેમાં તેમને મદદ કરતા હતા. આ તમામ વિગતો છે હવે પોલીસ લલ્લા બિહારીની પૂછપરછ કરવા સામે હરીન આવશે. જોડાયેલા રહેજો, વધુ જાણકારી આપની પાસેથી લેતા રહીશું. TV9 પર સૌથી પહેલા આ ખબર કે કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી કે જે સકંજામાં આવી ગયો છે, પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, તે રાજસ્થાન કે ઉદયપુર ભાગી ગયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. જો કે આ લલ્લા બિહારી ક્યાંથી ઝડપાયો છે તેની સાંજ સુધીમાં સત્તાવાર માહિતી આપવામાં આવશે. પરંતુ TV9 પાસે આ પહેલી ખબર કે જ્યાં લલ્લા બિહારી પોલીસ સકંજામાં આવી ગયો છે. આ એ જ લલ્લા બિહારી કે જેને ચંડોળા તળાવ વિસ્તારમાં 5000 વારમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, ફાર્મ હાઉસ ઉભા કર્યા હતા, ઓડીઓ ઊભી કરી હતી અને અનેક જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે જેમાં દેહ વેપાર પણ આવી ગયો. અનેક જે બાંગ્લાદેશીઓ ત્યાં વસવાટ કરતા હતા તેમને ગેરકાયદેસર રહેઠાણ માટે ઓડીઓ પણ આપતો હતો. અને એ ભૂમાફિયા હવે લલ્લા બિહારી કે જે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે. અત્યાર સુધી એની પત્ની અને પુત્રવધૂની જે પૂછપરછ અને તપાસ કરવામાં આવી છે તેમાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે, કરોડોની રોકડ મળી આવી છે. અને હવે જે આગળ જ્યારે લલ્લા બિહારીની ધરપકડ કરી લેવામાં આવી છે, સકંજામાં આવી ગયો છે, ત્યાં અનેક ઘટસ્ફોટ થઈ શકે છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં આખરે કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી. પરંતુ આપને જણાવી દે, સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આખરે લલ્લા બિહારી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં કેવી રીતે આવ્યો છે, કેવી રીતે ક્રાઇમ બ્રાન્ચ તેના સુધી પહોંચી છે. તમામ વિગતો કે જે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પરંતુ આપની તસવીર લલ્લા બિહારીની બતાવી રહ્યા છે. ગઈકાલે મકાનો ઉપર તબાહી કરવામાં આવી હતી અને તે બાદ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી આવી હતી. પરંતુ હવે જ્યારે લલ્લા બિહારી કે જે પોલીસ સકંજામાં આવી ગયો છે ત્યારે હજુ કેટલા ઘટસ્ફોટ થઈ શકે છે. અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા કે જે સતત અપડેટ આપી રહ્યા છે. હરીન, અત્યાર સુધી પત્નીઓની પૂછપરછમાં સોના ચાંદીના દાગીના, બેનામી વ્યવહારની સંપત્તિ તો મળી આવી છે, રોકડ મળી આવ્યા છે. હવે જ્યારે લલ્લા બિહારી સકંજામાં આવી ગયો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની હવેની તજવીજ કેવી રહેવાની છે? આમ તો સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હરીન, બિલકુલ, છેલ્લા 20 વર્ષથી લલ્લા બિહારી તેનો પરિવાર છે ચંડોળા તળાવ અને અમદાવાદમાં રહેતો હતો. ત્યારબાદ ધીમે ધીમે જે છે લલ્લા બિહારીએ પોતાનું સામ્રાજ્ય ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારોમાં વધાર્યું છે. ગેરકાયદેસર દબાણો કરતો ગયો, ગેરકાયદેસર ધંધા તેને ચાલુ કરી દીધા. ફક્ત એટલું જ નહીં પરંતુ બહારથી જ એટલે કે ઘૂસણખોરી કરીને જે બાંગ્લાદેશીઓ અહીં આવે છે તેમના રહેઠાણ માટે તેમના ફેક ડોક્યુમેન્ટ બનાવવા મામલે પણ છે તેઓ ઇન્વોલ્વ હતો. એટલે કે તમામ ચંડોળા તળાવમાં કોઈ પણ ગતિવિધિ હોય અથવા તો મકાન ભાડે જોતા હોય, ગોડાઉન ભાડે જોતા હોય, આ તમામ જે વસ્તુ છે તે લલ્લા બિહારી દ્વારા જે કરવામાં આવતી હતી. નાનું મોટું કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તો તેને ફાર્મ હાઉસ અથવા તો જે પાર્ટી પ્લોટ ભાડે આપવાનો હોય, ગેરકાયદેસર ધંધા ચલાવવાના હોય, આ તમામ જે વસ્તુઓ છે તે લલ્લા બિહારી ત્યાંથી ઓપરેટ કરતો હતો. મહત્વનું છે કે અલગ અલગ વિસ્તારોમાં છે તે અલગ અલગ લોકો છે તેમના દ્વારા જે બાંગ્લાદેશથી પરિવારને બોલાવવામાં આવતા હતો, મહિલાઓને બોલાવવામાં આવતો હતો, તેમને પણ ખરાબ ધંધામાં ધકેલવા માટે છે આ લલ્લા બિહારી અલગ અલગ જગ્યાઓ પર એક્ટિવ હતો તેવું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત જ્યારે તેમના ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવામાં આવ્યું ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસને છે મહત્વના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે, અમુક હિસાબો પણ મળી આવ્યા હતા, તેને કબજે લેવામાં આવ્યા છે. ઉપરાંત જો ગઈકાલ રાતની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે પણ પોલીસની ટીમને 9.5 લાખ રૂપિયા રોકડા, જે રૂપિયા ગણવાનું મશીન, આ સહિતની તમામ વસ્તુઓ છે મળી આવી છે. એટલે કે મોટા વ્યવહારો છે તે ઘરમાં થતા હશે, મોટી રકમ છે તેની લેતી દેતી છે આ ઘરમાંથી જ ઓપરેટ થતી હશે તેવું પણ પોલીસને શંકા છે. એટલું જ નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચને તેમના બેંક એકાઉન્ટની માહિતીઓ પણ સામે આવી છે. હવે તેના આધારે પણ તપાસ થશે કે તેમની સાથે કોણ કોણ ઇન્વોલ્વ છે, કેમ કે પોલીસને એ પણ ખ્યાલ હતો કે જે ફેક કંપનીઓ બનાવવામાં આવે છે તેના દ્વારા મોટી રકમ હવાલા મામલે બાંગ્લાદેશ મોકલવામાં આવે છે અને તેનો આતંકી પ્રવૃત્તિમાં કદાચ તે ઉપયોગમાં લેવાઈ શકે છે. અગાઉ પણ એટીએસ દ્વારા 4 આતંકીઓ છે તે અહીંથી પકડી પાડ્યા હતા. એટલે તમામ જે વસ્તુઓ છે, આ તમામ જે મુદ્દાઓ છે તેની પૂછપરછ હવે કરવામાં આવશે. લલ્લા બિહારી તેનો જવાબ આપશે અને ક્રાઇમ બ્રાન્ચ છે તે જે રીતે અલગ અલગ